સુરતમાં ફરી મહિલાઓ સાથેની દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા છે। સુરતના ડુમ્મસ પોલીસે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે ડુમ્મસ સાયલન્ટ ઝોન પાસે આવેલા વીકેન્ડ એડ્રેસ નામની હોટલના ચોથા માળે ચાલતી દારૂની મહેફિલ માણતા બે વેપારી તેમજ બે મહિલા પેઇન્ટિંગ આર્ટિસ્ટ સહિત 6ને ઝડપી પાડી દારૂની બોટલો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરતમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે દારૂની મહેફિલ ચાલતી હતી અને તે જ સમયે પોલીસ ત્રાટકી છે। વાત છે સુરતના ડુમ્મસની। તાંગે ડુમ્મસ પોલીસે જણાવ્યું હતું કે રવિવારે ફ્રેન્ડશિપ ડે હોવાથી સુરત શહેર પોલીસ દ્વારા હોટલ તેમજ બીચ ઉપર ચાલતી દારૂની મહેફિલો તેમજ રેવ પાર્ટી ઉપર બાજ નજર રાખવામાં આવી હતી। દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાંથી પીસીઆર જનરક્ષક 112 પર કોલ મળતા ડુમ્મસ પોલીસ એક્શનમાં આવી હતી અને ડુમ્મસ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આઈબીએલ તિવારીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને વુમન પીએસઆઈ પારુલ કાનાભાઈની એક ટીમ બનાવી તાત્કાલિક ડુમ્મસ સાયલન્ટ ઝોન પાસે આવેલા વીકેન્ડ એડ્રેસ નામની હોટલના ચોથા માળે રૂમ નંબર 443માં રેડ પાડી હતી, જ્યાં ફ્રેન્ડશિપ ડે નિમિત્તે દારૂની મહેફિલ માણતા આરોપીઓ મિત હિમાંશુ વ્યાસ, કેમિકલ વેપારી સમકિત કલાપી વીમાવાલા, શ્લોક ભાવેશ દેસાઈ, ટેક્સટાઇલ વેપારી સંકલ્પ અજયકુમાર પટેલ અને પેઇન્ટિંગ આર્ટિસ્ટ મોસમ યજ્ઞેશ દલાલ સહિત 6ને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે સ્થળ પરથી બેલેન્ટાઇન ફાઇનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની 750 mlની એક બોટલ તથા પ્લાસ્ટિકના ગ્લાસ અને 7 જેટલા મોબાઈલ ફોન જેની કિંમત 2,55,000 વધુથી થાય છે તે મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે।